શહેર મધ્યે આવેલ ન્યાય મંદિર કોર્ટ સંકુલ બહાર વકીલોના વાહનો માટેનો ખાસ પાર્કિંગ ઝોન આવેલ છે। આ પાર્કિંગ ઝોનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ત્રાહિત ઈસમો તેમના વાહનો પાર્કિંગ કરે છે। આ પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસ નિયમિતપણે આવીને નો પાર્કિંગના બોર્ડ હોવા છતાં વાહન પાર્ક કરનાર પાસે સારી એવી રકમનો દંડ કરી શકે તેમ છે, પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી વકીલ મંડળના સભ્યોના પાર્કિંગ સ્થળે ક્યારેય ક્રેન આવી નથી, જેના પરિણામે વકીલ મંડળના સ્ટાફ સહિત ત્રાહિત વ્યક્તિઓ પાર્કિંગ ઝોનમાં તેમના વાહનો પાર્ક કરી જતા રહે છે, જે મામલે વકીલ મંડળે ગુરુવારે ટ્રાફિક શાખાની કચેરી ખાતે આવેદન આપી રજૂઆત કરી હતી। વડોદરા શહેર પોલીસ અને ખાસ કરીને ટ્રાફિક વિભાગ ટ્રાફિક શાખા વડોદરા શહેર પોલીસની ખાડે ગઈ છે। સુપ્રીમ કોર્ટના ચુકાદાનું જે પાલન કરવાનું છે કે ગાડીઓ પરથી બ્લેક ફિલ્મ ઉતારો તે ઉતારવાનું તો તેમને ખ્યાલ નથી, પરંતુ વડોદરા શહેરની જનતાના વાહન ચાલકોને નો પાર્કિંગ ઝોન ના હોય તેવા ઝોનમાંથી પણ વાહનો ગેરકાયદેસર રીતે ટો કરી પ્રાઇવેટ ટ્રાફિક એજન્સીઓ વાહન ચાલકોને ગેરકાયદેસર રીતે દંડ આપે છે। તદુપરાંત આ પ્રાઇવેટ એજન્સીઓ કયા સ્થળ પરથી કયા રોડ ઉપરથી દંડ વસૂલ કર્યો તેનું કોલમ છે, તેમ છતાં તે વિગતો નથી ભરતા। તેથી અમે આજે ટ્રાફિક મદદનીશ પોલીસ કમિશનર શ્રી મલેક સાહેબને જણાવેલ છે કે આ પાવતીમાં જો કોલમ હોય કે સ્થળ નો પાર્કિંગ ઝોન છે કે નહીં તેની વિગત ભરો, તો શા માટે નથી ભરવામાં આવતી તે અંગે યોગ્ય પગલાં લે અને નો પાર્કિંગ ઝોન ન કર્યા હોય જાહેર તેવા વિસ્તારોમાંથી જે ગેરકાયદેસર રીતે રોજે રોજ અસંખ્ય હજારો વાહન ચાલકોના વાહનો ઉઠાઈને તેમને ખોટી રીતે ગેરકાયદેસર રીતે જે દંડ વસૂલ કરવામાં આવે છે તે અંગે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી લોકોને દંડના રકમના વળતરના નાણાં ચૂકવવામાં આવે તેવું પણ કાર્યવાહી આગળ કરવાના છે।